મિત્રો, જો તમે લગ્ન કરેલ છે તો તમારે ફરજિયાત મેરેજ સર્ટી કઢાવી લેવું પડે. મેરેજ સર્ટી ફરજિયાત કઢાવવું એ જરૂર નથી, પણ ભવિષ્યમાં તમારે આની જરૂર પડશે, એટલે ફરજિયાત તમારે આ કઢાવવું જ પડશે. કેમ કે લગ્ન પછી તમારા જીવનસાથીના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવા માટે જો તમારી પાસે મેરેજ સર્ટી હશે તો તમારું કામ ફટાફટ થઈ જશે. અને જો તમારે કુંવરબાઈનું મામેર યોજના કે જેમાં 12,000 રૂપિયાની સહાય મળે છે, જો એ યોજનાનો લાભ લેવો હોય તો એમાં ફરજિયાત આ મેરેજ સર્ટીની જરૂર પડે છે. ત્યારબાદ વહાલી દીકરી યોજનામાં કે જેમાં 1,10,000ની સહાય મળે છે, તો જેવી સરકારની યોજનામાં આ મેરેજ સર્ટી કામ લાગે છે. મિત્રો, સરકારે આ ગયા ફેબ્રુઆરી મહિનામાં આ મેરેજ સર્ટી કઢાવવા માટે અમુક સૂચના પણ આપી હતી કે જે નોટિસમાં સરકારે આ મેરેજ સર્ટી કઢાવવા માટેના અમુક નવા નિયમો પણ બહાર પાડ્યા છે, તો એની પણ આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો, આ મેરેજ સર્ટી કેવી રીતના કાઢી શકાય, આ મેરેજ સર્ટી કાઢવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, આ મેરેજ સર્ટીનું ફોર્મ ક્યાંથી મળશે અને આ સર્ટી કાઢવા માટેની શું પ્રોસેસ રહેશે, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. એ પહેલા મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો એમને મોકલજો કે જેમના લગ્ન થઈ ગયા હોય અથવા થવાના હોય. મિત્રો, સૌથી પહેલા એ કે આ લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે આ મેરેજ સર્ટી કઢાવવા માટેની પાત્રતા શું હોવી જોઈએ. તો મિત્રો, એમાં પરિણીત યુવતીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને યુવકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ અને બંને પતિ પત્ની ભારતીય નાગરિક હોવા જોઈએ. અને જો વિદેશની છોકરીને ભગાડીને લાયા હોય તો એમને એનઓસીની જરૂર પડશે. તો બસ આટલી જ પાત્રતા છે. મેન મુદ્દો છે કાગળિયાનો, કે આમાં કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. તો મિત્રો, ડોક્યુમેન્ટ્સમાં વર અને કન્યાના આધાર કાર્ડ, ગોર મહારાજ તેમજ સાક્ષીઓના આધાર કાર્ડ. હવે મિત્રો, આમાં એ પ્રશ્ન થશે કે આમાં સાક્ષીમાં કોને લાવવા. તો મિત્રો, સાક્ષીમાં કન્યા પક્ષ તરફથી 2 વ્યક્તિને પસંદ કરવાના છે અને આ 2 સાક્ષી કન્યાના કુટુંબી ન હોવા જોઈએ. એમ તો કન્યાના સગા કાકા અથવા દાદા હોય તો પણ ચાલે, પણ એ તલાટી ઉપર આધાર. અમુક તલાટી મંત્રીને ચાલે, અમુકને ન ચાલે. તો તમારે પહેલા સાક્ષીને તૈયાર કરવાના છે અને એના બંનેના આધાર કાર્ડની જરૂર પડશે. ત્યારબાદ વર અને કન્યાના બંનેના માતા પિતાના આધાર કાર્ડ, ત્યારબાદ બંનેના માતા પિતાના ચૂંટણી કાર્ડ, ત્યારબાદ વર અને કન્યાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા એનો જન્મ દાખલો, ત્યારબાદ વર તથા કન્યાના બંનેના 2 પાસપોર્ટ સાઇઝના ફોટો અને બંનેનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટો, જેમાં હાર પહેરાવતા હોય એવો અથવા મંગળસૂત્ર પહેરાવતા હોય એવો ફોટો, અને જે ફોટાની સાઇઝ 6x8ની અથવા તો 4x6ની સાઇઝનો ફોટો પણ ચાલશે. ત્યારબાદ લગ્નની કંકોત્રી, ત્યારબાદ વર કન્યાના માતા પિતાનું ડિક્લેરેશન ફોર્મ, જે તમને મેરેજ સર્ટીના ફોર્મની સાથે જ મળી રહેશે. ત્યારબાદ જે મેરેજ સર્ટીનું ફોર્મ હોય એના ઉપર 200 રૂપિયાની 2 એગ્રીમેન્ટ સ્ટેમ્પ લગાવવાની રહેશે અને 3 રૂપિયાની સ્ટેમ્પ ટિકિટ પણ લગાવવાની રહેશે અને બધા ડોક્યુમેન્ટ્સ નોટરાઇઝ્ડ કરવા પડશે, એટલે કે કોઈ વકીલ પાસે જઈ નોટરીનો સિક્કો લગાવવાનો રહેશે. તો બસ આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે. અને મિત્રો, મેં જે આગળ ડોક્યુમેન્ટ્સ કીધા એ ડોક્યુમેન્ટ્સના 2 સેટ તૈયાર કરવાના છે. બધા ડોક્યુમેન્ટ્સની 2 ઝેરોક્સ કરવાની છે અને 2 અલગ અલગ સેટ તૈયાર કરવાના. હવે એ પ્રશ્ન કે આ લગ્ન નોંધણી પ્રમાણપત્રનું ફોર્મ ક્યાંથી મળશે. તો મિત્રો, આનું ફોર્મ તલાટી મંત્રી પાસેથી અથવા વકીલ કે એડવોકેટ પાસેથી મળી રહેશે. સિટીમાં રહેતા હોય તો નગરપાલિકામાંથી પણ મળી રહેશે. હવે મિત્રો, કે તમને ફોર્મ તો મળી ગયું, બધા ડોક્યુમેન્ટ્સ જોડી લીધા, ફોર્મ ઉપર ટિકિટ પણ લગાવી દીધી, તો હવે આ ફોર્મ ક્યાં જમા કરાવવાનું એ પ્રશ્ન. તો મિત્રો, આ ફોર્મ તમારા જ્યાં પણ લગ્ન થયા હોય, એટલે કે કન્યાના ગામ અથવા સિટીમાં લગ્ન થયા હોય તો ત્યાં ગ્રામ પંચાયતમાં અથવા સિટીમાં હોય તો નગરપાલિકામાં જવાનું રહેશે અને બધાને રૂબરૂ જવાનું રહેશે. બંને પતિ પત્નીને, 2 સાક્ષી, ગોરભા, તો આટલા જણને રૂબરૂ જવાનું છે. તો ત્યાં પંચાયતમાં તલાટી સમક્ષ સહી કરવાની રહેશે. તો ત્યારબાદ તમારું ફોર્મ જમા થશે. ફોર્મ જમા કર્યા પછી 4 થી 5 દિવસ પછી તમને આ મેરેજ સર્ટી આપવામાં આવે છે. મિત્રો, મેં આગળ વિડીયોમાં કીધું હતું કે સરકારે આ મેરેજ સર્ટી કઢાવવા માટે નવા નિયમો પણ બહાર પાડ્યા છે. તો નવા નિયમમાં એ છે કે તલાટી લેવલે જે નોંધણી થતી હતી, એટલે કે અત્યાર સુધી ગ્રામ પંચાયતમાં આ મેરેજ સર્ટીનું કામ થઈ જતું હતું, પણ હવેથી મિત્રો આ કામ તલાટી લેવલે નહીં થાય. હવે તમારે તાલુકા કક્ષાએ જવું પડશે. તો આ એક નવો નિયમ છે. બીજો નિયમ એ કે લગ્ન થયાના 30 દિવસ પછી જ નોંધણી કરવામાં આવશે. બીજો એક નિયમ છે કે બધાની હાજરી અનિવાર્ય છે, જેમાં વર વધુ, ગોર મહારાજ, 2 સાક્ષી, તો આટલા વ્યક્તિની હાજરી આપવી ફરજિયાત છે. અમુક પંચાયતમાં કોઈની હાજરી વગર કામ થઈ જતું હતું, પણ હવેથી નહીં થાય. મિત્રો, આ નવા નિયમો આજની તારીખ સુધીમાં લાગુ નથી થયા, પણ આવનાર સમયમાં લાગુ થશે. એટલે જો તમારે આ મેરેજ સર્ટી કઢાવવાનું બાકી છે તો અત્યારે જ કઢાવી લેજો. તો મિત્રો, આવી રીતના તમે આ મેરેજ સર્ટી કઢાવી શકો છો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ મેરેજ સર્ટી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો.